MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. આપને બતાવીએ ઉત્તરાયણ પર્વના અવનવા અનેક એ રંગબેરંગી દ્રશ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં અને તેઓ પતંગ ચગાવીને મજા માણી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. અમિત શાહ પોતાના મત વિસ્તારમાં પતંગ ચગાવી રહ્યા છે. સતત એક બાદ એક તેમના આજે 3 કાર્યક્રમ કે જ્યાં નારણપુરામાં આસ્થા ઓપલ ખાતે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા અમિત શાહ જોવા મળ્યા છે. અમિત શાહ જે પ્રકારે આવ્યા, રહીશોનો ઉત્સાહ પણ વધ્યો. સોસાયટીમાં અમિત શાહ આવવાના હોવાથી રહીશોમાં ઉત્સાહનો માહોલ પણ છવાયો. દર વર્ષની જેમ પોતાના કાર્યકર્તાઓ સાથે પોતાના મત વિસ્તારમાં જે ઉત્તરાયણની મજા છે તે માણતા હોય છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીં જે ઉત્તરાયણ માટે જે પોતાના મત વિસ્તાર હોય છે કે ત્યાં આવતા હોય છે. નારણપુરા વિધાનસભાના આ આસ્થા ઓપલ ફ્લેટ ખાતે અત્યારે ઉત્તરાયણની ઉજવણી માટે છે કે જે અમિત શાહ પહોંચ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે સોસાયટીમાં અમિત શાહ આવતા જ રહીશોમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને લોકોમાં એક આ ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે. અને મોટી સંખ્યામાં જે પતંગ રસિકો હોય છે કે જે ધાબા ઉપર અહીં અમિત શાહ સાથે પતંગ ચગાવવા માટે છે કે તેમના કાર્યકર્તા હોય છે તે પણ હાજર જોવા છે તે મળતા હોય છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે હાલ તમામ જે કાર્યકર્તા હોય છે કે જે તેમના મત વિસ્તારના તેમની સાથે દર વર્ષે આ જ રીતના પતંગ છે કે જે ચગાવતા હોય છે. અને અમિત શાહ અલગ અલગ જે ફ્લેટના જે કાર્યકર્તા હોય છે કે તેમના ઘરે પણ જતા હોય છે અને જે ચીકીથી લઈ અને તમામ જે છે તેમના ત્યાં આગળ ઘરે છે તે નાસ્તો કરતા હોય છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ કે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તમામ લોકોને અભિવાદન છે તે ઝીલતા જોવા મળી રહ્યા છે કે જે ટેરેસ ઉપર તેમની ક્યારના લોકો રાહ જોતા હોય છે એક ઝલક માટે. તે પણ લોકોનું આ અભિવાદન ઝીલી અને તે ખુદ પતંગ છે કે જે ચગાવતા હોય છે. અત્યારે હાલ તેમને પતંગ છે કે જે ચગાવી અને તેમને અત્યારે અલગ અલગ જગ્યાએ આ જ રીતના નજીકના અખબારનગર પાસે પણ અન્ય જે એક ફ્લેટ છે કે જે કાર્યકર્તાના ત્યાં આગળ પણ તે આ પતંગની જે છે કે જે ચગાવવા છે તે પહોંચશે. એટલે અત્યારે તો હાલ આ અખબારનગરના આસ્થા ઓપલ બાદ હવે તે અહીં નવા વાડજ પાસેના અભિષેક એપાર્ટમેન્ટ છે ત્યાં પણ તમામ કાર્યકર્તાઓ સાથે જે અમિત શાહ છે કે જે અહીં પતંગ છે કે તે ચગાવશે. જોઈ શકાય છે કે જે તેમના કાર્યકર્તાઓ દ્વારા અત્યારે તેમની સાથે પતંગ જે ચગાવવા માટે જે છે પ્રયાસ છે તે કરતા હોય છે. અને આ જ રીતના દર વર્ષે તે તમામ કાર્યકર્તાઓ સાથે આ રીતના પતંગ છે કે જે ચગાવતા હોય છે. આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ કાર્યકર્તાઓ સાથે જે છે કે જે બેઠા છે અને આ જ રીતના દ્રશ્યો છે કે જે દર વર્ષે ઉત્તરાયણ હોય છે કે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કે જે સવારે પરિવાર સાથે જગન્નાથ મંદિર દર્શન કરી પૂનદાન કરતા હોય છે અને ત્યારબાદ તમામ જે મત વિસ્તારમાં આવેલા જે તેમના કાર્યકરો હોય છે તેમના ત્યાં આગળ જે જગ્યાએ રહેતા હોય છે ત્યાં આગળ તે ધાબા ઉપર તેમની સાથે પતંગ ચગાવતા હોય છે અને ત્યારબાદ તેમના ઘરે બનાવેલી ચીકી હોય છે તે પણ તેમની સાથે છે કે જે નાસ્તો છે તે કરતા હોય છે. આ જોઈ શકાય છે કે લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે કાર્યકરો છે કે જે અહીં ઉપસ્થિત છે અને લોકો એક રાહ છે તે જોતા હોય છે. આપણી સાથે અનેક લોકો છે તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો અમિત શાહને જોવા માટે એક ક્ષણમાં કેટલી રાહ જોતા હતા અને શું કહેશો આપના ફ્લેટે આવ્યા છે? કલાકથી અમે રાહ જોતા હતા. શું કહેશો શું તૈયારી એમના માટે ખાસ? બહુ તૈયારી કરેલી છે એમના માટે કે એમની ક્યારની કલાકથી વેઇટ કરી રહ્યા છે બધા કે ક્યારે આવે એમને જોવા માટે. લોકો જે છે કે એક ક્ષણ જોવા માટે પણ અમિત શાહને કલાકોથી લોકો છે કે જે ઊભા છે. આ દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે કે જે આ નારણપુરા વિધાનસભામાં આવેલું આ જે અખબારનગર પાસે જે આસ્થા ઓપલ ફ્લેટ છે કે ત્યાં આગળ તે કાર્યકર્તાઓ સાથે બેઠા છે. શરૂઆતમાં આવતાની સાથે જ લોકોને અભિવાદન ઝીલ્યા બાદ તે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી અને ત્યારબાદ તેમનો પતંગ કપાઈ જતા જ તે હવે અત્યારે હાલ તમામ લોકો સાથે છે કે જે
તે બેઠા જે જોઈ શકાય છે કે જે આ જ રીતના તેમના સાથે જ અમિત શાહ સાથે તેમના ધર્મપત્ની છે કે તે પણ ઉપસ્થિત છે. આ જ રીતના જ્યારે સવારમાં તે અલગ અલગ કાર્યકર્તાઓના ઘરે ધાબા ઉપર ગયા હતા પતંગ ચગાવવા માટે, ત્યારે તેમનો પુત્ર જય શાહ છે તે પણ સાથે હતો. ત્યારે અત્યારે હાલ અમિત શાહ અને તેમના પત્ની છે કે જે બંને છે કે જે અહીં પહોંચ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ દ્રશ્યો દર વર્ષે હોય છે કે સીધા જ અહીં તમામ લોકોના જનસંપર્કમાં રહી શકે તે માટે તે પોતાના મત વિસ્તારમાં હોય છે કે જે દર વર્ષે કોઈ પણ તહેવાર હોય છે કે જે તહેવારમાં તે લોકો સાથે રહેતા હોય છે અને કોઈ પણ તહેવાર હોય તે તમામ મત વિસ્તારના લોકો સાથે મનાવતા હોય છે. દિવાળીનો તહેવાર હોય કે અથવા નવરાત્રિનો તહેવાર હોય કે આ ઉત્તરાયણનો તહેવાર હોય, તે પોતાના મત વિસ્તારમાં જઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે એ 1 to 1 વાત પણ કરતા હોય છે અને આ તહેવારમાં તેમને શુભેચ્છા છે તે આપતા હોય છે. હાલ આ સીધા દ્રશ્યો કે જે અખબારનગર મિર્ચી ગ્રાઉન્ડ પાસે આવેલું આસ્થા હોટલ ફ્લેટ કે ત્યાં આગળ અત્યારે હાલ લોકો જે છે કે જે તમામ અમિત શાહ અને તેમના પત્ની છે કે તેમને મળી રહ્યા છે અને આ દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે તેમના કાર્યકર્તાઓ દ્વારા જે બનાવવામાં આવેલી ચીકી કે અથવા કોઈ પણ ફરસાણ હોય છે તે તેમના ત્યાંનું તે જમતા હોય છે, તે ખાતા હોય છે. આ જોઈ શકાય છે સીધા જ દ્રશ્યો કે તમામ જે નજીકના કાર્યકર્તા હોય છે અને તેમની સાથે તે મુલાકાત કરતા હોય છે અને શુભેચ્છા છે તે આપતા હોય છે. હાલ અમિત શાહ દ્વારા અહીં જે પતંગ ચગાવ્યા બાદ એ સીધા જ અહીં નજીક આવેલું નવા વાડદનું અભિષેક એપાર્ટમેન્ટ છે કે ત્યાં આગળ જશે અને ત્યારબાદ તે અહીંથી જે અન્ય કાર્યક્રમ છે તેમાં જશે, પરંતુ હજી પણ તે તમામ કાર્યકર્તાઓના ત્યાં આગળ છે તે જશે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે તે પતંગ ચગાવી શકે અને તેના માટે જ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે પહેલેથી જ પતંગ માટેની તૈયારીઓ છે તે કરી રહ્યા છે. હાલ આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH